हेलो फ्रेंड्स, लास्ट लेक्चर में आपणे डायरेक्ट इनडायरेक्ट स्पीच में डायलॉग केवी रीते इनडायरेक्ट स्पीच में कन्वर्ट थई शके तो एनी थोड़ी चर्चा करी थी। आज थोड़ा आगळ वधीए आपणे। तो अहींया एक डायलॉग आपेलो छे, मलय से टू वीणा, हाउ आर यू। હવે તમને બોર્ડની અંદર આવા પ્રકારની પેટર્નથી પણ ડાયલોગ છે એ પૂછી શકે। તો મલય છે એ વીણાને કહે છે, એટલે ટૂંકમાં મલય છે અહીંયા સ્પીકર છે અને વીણા લિસનર છે। તો આ આખો ડાયલોગ જે છે એ ડાયલોગ છે એ આ બંને વચ્ચેનો એક કન્વર્ઝેશન વાર્તાલાપ છે। તો હવે જ્યારે એને ઇનડાયરેક્ટ કરવું હોય તો આપણે શું કરશું? तो સૌથી પહેલું જે વાક્ય છે એ પ્રશ્ન વાક્ય છે, હાઉ આર યુ, WH ક્વેશ્ચન। તો જ્યારે પ્રશ્ન વાક્ય હોય ત્યારે રિપોર્ટેડ વર્બ તરીકે આપણે શું મૂકીએ છીએ તો કે આસ્ક્ડ, એટલે મલય આસ્ક્ડ વીણા। હવે અહીંયા WH એટલે કે હાઉથી વાક્યની શરૂઆત થાય છે, તો અહીંયા હાઉ છે એ સંયોજક બની જશે, એટલે અહીંયા હાઉ સંયોજક બન્યું અને ત્યારબાદ મિત્રો અહીંયા આર યુ છે એ વાક્યને આપણે વિધાન બનાવવાનું છે, બરાબર। તો વિધાન કેવી રીતે બને તો કે આર યુનું તમારે કરવું પડે યુ આર। તો યુ હવે એ બીજો પુરુષ છે, તો કોના મુજબ ફેરફાર થશે તો કે લિસનર મુજબ। તો લિસનર અહીંયા કોણ છે તો કે વીણા। તો વીણા માટે અહીંયા યુનું શું થાય તો કે સી, અને ત્યારબાદ જે આર છે તો એ આરનું અહીંયા થઈ જશે વોઝ। તો હવે આ વાક્ય પછી વીણા છે રિપ્લાઇડ આઈ એમ ફાઇન, એટલે વીણાએ જવાબ આપ્યો, પ્રશ્ન પૂછ્યો એનો કે મજામાં છું। તો હવે આ વસ્તુ છે એનો લિસનર કોણ થયો તો મલય થયો। તો વીણા રિપ્લાઇડ, હવે એક વખત મલયનું નામ આગળ પેરામાં આવી ગયું તો એના માટે અહીંયા તમે રિપ્લાઇડ હિમ એવું લખી શકો, એટલે વીણા રિપ્લાઇડ હિમ એટલે કે મલયને। હવે આ વાક્ય કેવું છે એ જુઓ તો કે મોટા ભાગે જ્યારે પ્રશ્ન પૂછ્યો હોય અને એનો પ્રત્યુત્તર હોય ત્યારે વિધાન વાક્ય જ હોય મોટા ભાગે। તો એના સંયોજક તરીકે શું આવશે તો કે ધેટ। હવે આ જે આઈ એમ ફાઇન છે એને નિયમ મુજબ આપણે ફેરફાર કરીએ તો એમાં આઈ છે એ પહેલો પુરુષ છે, કોના મુજબ ફેરફાર થાય તો કે સ્પીકર મુજબ। સ્પીકર કોણ છે તો કે વીણા। તો વીણા માટે અહીંયા પાછું શું થાય તો કે સી, પછી આઈ એમ, એમનું અહીંયા શું થાય તો કે વોઝ, સીની જોડે વોઝ આવે, અને ત્યારબાદ ફાઇન છે એ એઝ ઇટ ઇઝ, સી વોઝ ફાઇન। તો મલય પાછો સામે બીજો પ્રશ્ન પૂછે છે, મલય સે ટુ હર, વિલ યુ કમ ફોર અ પિકનિક, એટલે કહે છે કે પિકનિક માટે તું આવીશ। તો હવે મલય આસ્ક્ડ હર, હવે અહીંયા તમે એક વખત પ્રશ્ન પૂછો ને બીજી વખત પ્રશ્ન હોય તો અગેન આસ્ક તમે લખી શકો, ને માત્ર આસ્ક લખવું હોય તો પણ ચાલે। એટલે અહીંયા મલય આસ્ક્ડ હર, ત્યારબાદ આ જે વાક્ય છે એ જુઓ તો કેવું વાક્ય છે તો કે પ્રશ્ન વાક્ય છે, પણ પ્રશ્ન વાક્ય છે પણ કેવું છે તો કે નોન WH, એટલે કે WH ક્વેશ્ચનથી છે નહીં, સાદું પ્રશ્ન વાક્ય છે, યસ નો નો જવાબ વાળું। તો એવા સંજોગોમાં અહીંયા કન્જક્શન શું આવે તો કે ઇફ। હવે ઇફ પછી આ વાક્યને વિધાન બનાવવું હોય તો વિલ યુ નું શું કરવું પડે, યુ વિલ। તો યુ એટલે કોણ તો કે બીજો પુરુષ, કોના મુજબ ફેરફાર થાય તો કે લિસનર મુજબ। લિસનર કોણ છે તો કે વીણા, એટલે અહીંયા હર આવ્યું છે, તો હરનું અહીંયા કર્તાનું સ્વરૂપ શું આવે તો કે સી। ત્યારબાદ અહીંયા જે વિલ છે એનું કરવું પડે વુડ। હવે અહીંયા કમ મિત્રો, તો કમની વાત છે એમાં એવું કીધું કમનું ગો કરવું, પણ ક્યારે તા કે જ્યારે બોલનાર છે એ સાંભળનાર વ્યક્તિને એની પોતાની જગ્યાએ આવવાનું ન કે બીજી કોઈ જગ્યાએ આવવાનું કે ત્યારે, બરાબર। તો અહીંયા કમનું કમ જ રહેશે, કારણ કે એ મલય પોતે જ્યાં જવાના છે ત્યાં મલય તો છે જ, એટલે અહીંયા સી વુડ કમ ફોર અ પિકનિક એ એઝ ઇટ ઇઝ રહેશે। ત્યારબાદ
વીણા સેડ આઈ આસ્ક માય ફાધર, એટલે કે હું મારા પપ્પાને પૂછીશ. તો વીણાએ જવાબ આપ્યો છે પ્રશ્નનો, એટલે વીણા રિપ્લાઇડ કોને કહે છે? મલયને. તો મલય માટે અહીંયા શું આવશે? હિમ. એક વખત નામ આવી જાય તો સર્વનામ મૂકી શકો. પછી આ વાક્ય કેવું છે? તો કે વિધાન વાક્ય છે, એટલે તમે અહીંયા સંયોજક તરીકે ધેટ મૂકો. તો ધેટ મૂક્યા પછી આ વાક્યને જે કાંઈ ફેરફાર કરવાના છે નિયમ મુજબ, તેમાં સૌથી પહેલું છે આઈ. તો આઈ છે એ ફર્સ્ટ પર્સન છે. કોના મુજબ ફેરફાર થાય? તો કે સ્પીકર મુજબ. તો સ્પીકર કોણ છે અહીંયા? તો કે વીણા. તો વીણા માટે અહીંયા શું થાય? તો કે સી. વિલનું થશે વુડ, અને ત્યારબાદ આ ક્રિયાપદમાં કોઈ ફેરફાર થતો નથી. આસ પછી પાછું માય છે એ ફર્સ્ટ પર્સન છે, પણ સ્વરૂપ જુદું છે. એટલે અહીંયા માય એટલે ફર્સ્ટ પર્સન. કોના મુજબ ફેરફાર થાય? તો કે સ્પીકર મુજબ. તો વીણા માટે કર્તા તરીકે તો આપણે અહીંયા સી મૂક્યું. તો પોઝેસિવ એટલે કે સંબંધક સર્વનામ માટે શું મૂકશું? તો કે માયની નીચે જ એ જ લાઈનમાં સીની લાઈનમાં જુઓ તો હર આવશે. તો હર ફાધર, તેણી તેના પિતાજીને પૂછશે, એવો મતલબ થયો. હવે મિત્રો આપણે અહીંયા એક બીજો ડાયલોગ આપેલો છે, જે મોન્ટુ અને ચિન્ટુ વચ્ચે એ કન્વર્ઝેશન થયેલી છે. તો એને આપણે કેવી રીતે ઇનડાયરેક્ટમાં લઈ જઈએ તો એ જોઈએ. તો સૌથી પહેલું વાક્ય છે એ મોન્ટુ બોલે છે, એટલે મોન્ટુ સ્પીકર છે અહીંયા, અને ચિન્ટુ છે એ પહેલા વાક્યનો શું થયો? લિસનર થયો. હવે આ જે વાક્ય છે એ કેવું વાક્ય છે? તો કે પ્રશ્ન વાક્ય છે. વોટ ડીડ યોર ફાધર સે વેન યુ બ્રોક ધ વિન્ડો ગ્લાસ? એટલે મોન્ટુ ચિન્ટુને કહે છે કે જ્યારે તે બારીનો કાચ તોડ્યો ત્યારે તારા પપ્પાએ શું કહ્યું? આવું મોન્ટુએ પૂછ્યું. તો હવે જ્યારે મોન્ટુ પૂછે છે ત્યારે ચિન્ટુ લિસનર છે. તો અહીંયા વાક્ય છે એ શું બને? તો મોન્ટુ હવે પ્રશ્ન વાક્ય છે, એટલે રિપોર્ટેડ વર્બ છે એ આસ્ક્ડ. કોને પૂછે છે? તો કે ચિન્ટુને. હવે અહીંયા વોટ છે એનાથી એ પ્રશ્ન વાક્ય છે, એટલે WH ક્વેશ્ચનની અંદર જે તે WH શબ્દ જ શું બની જશે? તો કે સંયોજક. તો વોટ સંયોજક બની ગયું. ત્યારબાદ મિત્રો અહીંયા જે યોર ફાધર છે, તો યોર ફાધરને તમારે આગળ લાવી અને વાક્ય છે એ વિધાન બનાવવું પડે. તો યોર ફાધર, યોર એટલે બીજો પુરુષ. કોના મુજબ ફેરફાર થાય? તો કે લિસનર મુજબ. તો હવે યોરની જગ્યાએ ચિન્ટુ માટે કર્તા તરીકે તો હી આવે, તો યોરની જગ્યાએ શું આવે? તો કે હિઝ ફાધર. વોટ હિઝ ફાધર. હવે આ ડીડ પ્લસ V1 છે, તો ડીડ પ્લસ V1 નું શું થાય? તો કે હેડ પ્લસ V3. એટલે અહીંયા વોટ હિઝ ફાધર હેડ સેડ. ત્યારબાદ આ વાક્ય છે એ આ વેન છે અહીંયા કન્જક્શન છે, ખાસ ધ્યાન આપશો. આ છે એ WH ક્વેશ્ચન વાળું શબ્દ નથી વેન, આ સંયોજક તરીકે અહીંયા લીધેલું છે, એટલે વેન છે એ રહેશે. અને ત્યારબાદ આ વાક્ય વિધાન જ છે, એટલે એને કોઈ ફેરફાર કરવાનો નથી, એટલે મીન્સ કે એના ક્રમમાં. એટલે યુ એટલે કોણ? કર્તા છે, તો યુ એટલે બીજો પુરુષ. કોના મુજબ ફેરફાર થાય? તો કે સ્પીકર મુજબ. એટલે અહીંયા ચિન્ટુ માટે અહીંયા શું થયું? તો કે હી. હવે આ બ્રોક છે એ V2 છે, તો V2 હોય ત્યારે શું કરવાનું? તો કે હેડ પ્લસ V3, એટલે હેડ બ્રોકન. પછી ધ વિન્ડો ગ્લાસ છે એ એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે સામે ચિન્ટુએ કહ્યું, ચિન્ટુ છે શેલ આઈ ઓમિટ ધ બેડ વર્ડ્સ? હું ખરાબ શબ્દો કાઢી નાખું? એટલે સામે પ્રશ્ન કર્યો. તો તમે અહીંયા સીધું લખી શકો અને ટુ વિચ એવું પણ અહીંયા લખી શકાય, એઝ યુ વિશ એમ. તો અહીંયા ચિન્ટુ આસ્ક્ડ કોને? તો કે મોન્ટુને. એટલે મોન્ટુ એક વખત નામ આવી ગયું એટલે તમે લિસનરમાં હિમ લખી શકો. હવે આ વાક્ય કેવું છે? તો કે પ્રશ્ન વાક્ય છે, પણ પ્રશ્ન વાક્ય કેવું છે? તો કે નોન WH, જેમાં વાક્યની શરૂઆત WH થી થઈ નથી. તો એવા સંજોગોમાં તમારે કન્જક્શન તરીકે શું લેવાનું છે? તો કે ઇફ. તો ચિન્ટુ આસ્ક્ડ હિમ ઇફ. હવે આ વાક્યને વિધાન બનાવો તો શેલ આઈનું શું થાય? આઈ શેલ. આઈ એટલે કોણ? તો કે ચિન્ટુ. તો ચિન્ટુ માટે અહીંયા શું આવે? તો કે હી આવે. તો હી
હવે આ શેલ વિલનું શું થાય તો કે વુડ. તો ઇફ હી વુડ, ઓમિટમાં કોઈ ફેરફાર થતો નથી ને આ છે એ વાક્ય એઝ ઇટ ઇઝ રહેશે. ઓમિટ ધ બેડ વર્ડ્સ. તો મોન્ટુ એ પ્રશ્નનો જવાબ આપે છે યસ યુ કેન, હા તું કાઢી શકે છો, મીન્સ કે ખરાબ શબ્દો કાઢી શકે છો. તો જ્યારે યસથી પ્રશ્નનો જવાબ હોય ત્યારે મોન્ટુ રિપ્લાઇડ પોઝિટિવલી ટુ હિમ, એટલે કે ચિંટુને. પોઝિટિવલી લખો છો ત્યારે પછી જો લિસનર લખવાનું હોય તો ટુ છે એ ઉમેરવું પડે. એટલે મોન્ટુ રિપ્લાઇડ પોઝિટિવલી ટુ હિમ, અને ત્યારબાદ સંયોજક તરીકે ધેટ, અને જે અહીંયા યુ કેન આપેલું છે, ન આપેલું હોય તો પણ તમારે ઉપરથી લઈ શકો છો. એટલે અહીંયા તમારે ધેટ અને પછી આ યુ એટલે કોણ તો કે ચિંટુ. તો ચિંટુ માટે અહીંયા શું આવશે હી, અને આ કેનનું થઈ ગયું અહીંયા કુડ. તો સામે ચિંટુ કહે છે, ચિંટુ માય ફાધર સેડ નથિંગ એલ્સ, મારા પિતાજીએ બીજું કંઈ કીધું જ નથી, માત્ર ખરાબ શબ્દો જ કીધા છે. તો અહીંયા ચિંટુ, હવે વાક્ય કેવું છે આ તો કે વિધાન વાક્ય છે. તો વિધાન વાક્ય છે તો રિપોર્ટેડ વર્બ શું આવ્યું ટોલ્ડ. કોને કહે છે મોન્ટુને. તો કે ચિંટુ ટોલ્ડ હિમ, સંયોજક તરીકે વિધાન વાક્ય હોય ત્યારે ધેટ. હવે માય ફાધર એટલે કોના ફાધર તો કે ચિંટુના. તો ચિંટુના ફાધર માટે અહીંયા શું થાય હિઝ ફાધર. હવે આ સેડ V2 છે તો V2 નું શું થઈ જાય હેડ પ્લસ V3, હેડ સેડ નથિંગ એલ્સ. મોન્ટુ વોટ ડુ યુ મીન, તારો અર્થ શું છે કહેવાનો. તો પ્રશ્ન પૂછ્યો એટલે મોન્ટુ આસ્ટ, કોને પૂછ્યું હશે તો કે ચિંટુને એટલે હિમ. હવે આ વોટ છે અહીંયા શું બની જાય તો કે સંયોજક બની જાય. તો અહીંયા વોટ સંયોજક બન્યું વોટ. હવે જ્યારે આટલા વાક્યને વિધાન બનાવવું હોય તો સાદું પ્રશ્ન વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે તો એમાં ડુ ને કાઢી નાખો એટલે એ વિધાન બની ગયું યુ મીન. તો યુ એટલે કોણ તો કે ચિંટુ. ચિંટુ માટે અહીંયા શું થાય હી, અને આ મીનનું બીજું રૂપ થાય મીન્ટ, એટલે વોટ હી મીન્ટ. તો આ રીતે આ પેરા છે, આ ડાયલોગ છે એનું ઇનડાયરેક્ટ આવી રીતે થશે. હવે અહીંયા પાછો ત્રીજો ડાયલોગ છે મહેશ અને યોગેશ વચ્ચેની વાત છે. તો મહેશ છે એ કહે છે, મહેશ છે યોગેશ ડીડ યુ વોચ ધ લાસ્ટ ODI. ODI એટલે વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટની વાત છે. તો છેલ્લી ODI તે જોઈ હતી. એટલે યોગેશ કહે છે કે નો. વોઝ ઇટ એક્સાઇટિંગ, એટલે ઉત્તેજનાજનક હતી, આવું પૂછે છે. એને જોઈ નહોતી યોગેશે. મહેશ કહે છે કે ઓફકોર્સ ઇટ વોઝ, હા હતી. તો જ્યારે આવું આવશે ત્યારે કંઈ ધ્યાન રાખશું એ જોઈએ. તો મહેશ, હવે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે જુઓ. ડીડ અહીંથી શરૂ થાય છે. આ યોગેશ એવું બોલાવી અને પૂછે છે, નામ બોલીને પૂછે છે, એટલે અહીંથી વાક્યની શરૂઆત. ડીડ યુ વોચ ધ લાસ્ટ ODI. પ્રશ્ન વાક્ય છે મિત્રો, પણ કેવું પ્રશ્ન વાક્ય છે તો કે સાદું પ્રશ્ન વાક્ય છે. તો એના રિપોર્ટેડ વર્બ તરીકે શું આવે મહેશ આસ્ક્ડ યોગેશ. સંયોજક તરીકે અહીંયા શું આવશે તો કે ઇફ. હવે આ વાક્યને વિધાન બનાવવું છે તો યુને તો મારે આગળ લાવવો પડે, યુ વોચ. તો યુ એટલે કોણ તો કે યોગેશ. તો યોગેશ માટે અહીંયા શું થાય તો કે હી, કારણ કે બીજો પુરુષ છે યુ. અને કોના મુજબ ફેરફાર થાય તો કે લિસનર મુજબ. તો લિસનર યોગેશ છે તો હી. હવે ડીડ પ્લસ V1 અહીંયા આપેલું છે તો એનું થશે અહીંયા હેડ પ્લસ V3. ઇફ હી હેડ વોચ, પછી ધ લાસ્ટ ODI છે તો એને તમે ધ લાસ્ટ ODI એમ પણ લખી શકો, ધ પ્રીવિયસ ODI એમ પણ લખી શકો, બરાબર. તો ત્યારબાદ યોગેશ કહે છે નો. એટલે નો જ્યારે આવે છે ત્યારે રિપ્લાઇડ નેગેટિવલી. તો પહેલાં આપણે એટલું લખી લઈએ. તો યોગેશ રિપ્લાઇડ નેગેટિવલી ટુ હિમ. હિમ એટલે કોણ તો કે મહેશ. એક વખત નામ આવી ગયું તો એના માટે આપણે હિમ લખ્યું. અને પછી જુઓ તો અહીંયા પાછું યોગેશે પૂછ્યું વોઝ ઇટ એક્સાઇટિંગ. સામે પ્રશ્ન કર્યો
મહેશને કે શું એ ઉત્તેજનાજનક હતી. તો જ્યારે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે એને જોડવા માટે શું કરશો? એન્ડ આસ્ક્ડ. અને પાછો પ્રશ્ન પૂછે છે. હવે આ વાક્ય કેવું પ્રશ્નાર્થ વાક્ય છે? તો કે સાદું પ્રશ્નાર્થ વાક્ય. એટલે રિપોર્ટેડ વર્બ પછી આપણે અહીંયા ઇફ લખો. તમે આસ્ક્ડ હિમ પણ લખી શકો, આસ્ક્ડ હિમ ઇફ. હવે આ વાક્યને વિધાન બનાવવું હોય તો ઇટ વોઝ એક્સાઇટિંગ. તો ઇટમાં કોઈ ફેરફાર થતો નથી કારણ કે ત્રીજો પુરુષ છે. હવે અહીંયા જે વોઝ રહ્યું તો વોઝનું થશે હેડ બીન અને એક્સાઇટિંગ. ઇફ ઇટ હેડ બીન એક્સાઇટિંગ. બરાબર. તો મહેશ કહે છે કે ઓફકોર્સ ઇટ વોઝ. તો અહીંયા તમે ઓફકોર્સ અને ઇટ વોઝ, હા ઓફકોર્સનો મતલબ અલબત્ત હતું. ટૂંકમાં તમે અગ્રીડ વિથ પણ લખી શકો અને બીજું એક અહીંયા લખી શકો મહેશ રિપ્લાઇડ પોઝિટિવલી ટુ હિમ, પછી સંયોજક તરીકે ધેટ, અને પછી આ જે ઇટ વોઝ છે એ ઇટ અને હેડ બીન. પછી તમારે વેરી એક્સાઇટિંગ છે એ લખી શકાય અને ન લખવું હોય તો પણ ચાલે. તો આ રીતે આ ડાયલોગ છે એ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ થાય છે.